તો ગાઈસ જો તમારા ગામમાં પણ આવા રસ્તા ગોળ્યા હોય ને તો કોમેન્ટ કરજો બરોબર, કેમ કે અમારા વલાદમાં તો રસ્તા ગોળી નાખ્યા છે. રાધે રાધે કહેવા, રાધે રાધે રાધે. એ ઓહો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જશો. તો આજે તો આપણે બ્લોગની શરૂઆત કરી છે સીધી સાંજે, અને એ પણ નીચે ગોડાઉનમાંથી. તો જોઈ લો ટાઈમ થયો છે 5:30 થવા, 5 મિનિટ બાકી છે, 10 મિનિટ જેવું બાકી છે કંઈક. અને આપણે બ્લોગની શરૂઆત કરી છે. નીતુબેન પપ્પા કામ કરો છો, આપણું કામ હતું એ પૂરું થઈ ગયું. આપણે કાપડ ધોવાનું તે પૂરું થઈ ગયું. હવે એમના નીતુબેન પપ્પા દિવાલો ધોવા છે બરાબર. અને આપણે જોઈ લો આ બધું કાપડ ઉપર લાઈન મૂકી દીધું છે. હું કહી જીતું કાલનું ધોયેલું હતું, આ બધું કાપડ લાઈન મૂકી દીધું છે. આ છે આપણું મંદિર. તો ચલો આપણે બીજું થોડું કામ કરવાનું છે, તો એ રહ્યું કામ આપણે કરીએ. તો બધી નીતુબેન પપ્પા એ રહ્યું કામ કરો બરાબર. આ પપ્પાનો ફોટો આપણે લગાવી દીધો છે સરસ. તો ચલો આજે તો શનિવાર એટલે આપણે જવાનું હનુમાન દાદાએ. તો હનુમાન દાદાએ જઈશું એટલે તમને બતાવીશું. બને રહેજો મારા વ્લોગમાં. તો ગાઈસ જોઈ લો, મેં તમને કીધું કે મારે બીજું કામ બાકી છે. તો આપણે કામ થઈ ગયું. મંદિર સાફ કરવાનું હતું, મંદિર સરસ મજાનું સાફ કરી દીધું છે. અને હવે આપણે કામ પતી ગયું. હવે જઈએ ઉપર. નીતુબેન પપ્પાને પણ પતી ગયું ને. તમે કોણ જોઈ લો, અમે કેવું જોરદાર મંડપ બાંધે છે ને, વગર બધે મંડપ લાગે છે ને અમારા ઘેર. કોમેન્ટ કરજો બરોબર, કારણ કે કેવો લાગે છે અમારો મંડપ બાંધેલો એ કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં. અચૂક ખોટું મિત્રા બોલો જ ખરા કોક જે તો બોલવાય તૈયાર નહીં, ઠાકે એવો લાગ્યો કે તો લેડો આપણે જઈએ હવે ઉપર. અને અમારા ઘેર આજે બંધાઈ જશે મંડપ બરાબર. તો મંડપ બાંધી દીધો છે. આવી જાઓ તમે તો, હું નહીં લઈ તો જઈએ ઉપર. તારું મારતા હશે ચાવી લેતા હશે. હા થાક લાગે છે. હાલો આવી જઈએ આપણે ઉપર આપણા ઘરે. નીચે કામ પતી ગયું ને મમ્મી શું કરો છો હવે જોઈએ. શું કરો છો? બે રહ્યા સરસ. તો મમ્મી તો બેઠા છે. સાચી વાત છે. ટાઈમ થઈ ગયો છે 6 વાગી જશે. અને 6 વાગે આપણે ઉપર આવી જઈએ. પ્લસ બીજું કે જોઈ લો આપણો મની પ્લાન્ટ કેવો છે, કેવો થયો છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે તો ચલો આજે શનિવાર છે, આપણે જઈશું મીતુભાઈના જોડે, એટલે કે હનુમાન દાદા દર્શન કરી અને જઈશું આપણે મમ્મી ઘેર. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓકે જય માતાજી. આપણે તૈયાર થઈ જઈએ. તૈયાર થઈને હવે જવાનું છે આપણે વલાદ, એટલે લેડો હવે નીકળીએ. જોઈ લો ટાઈમ થયો છે 6:30. 6:30 આપણે તૈયાર થઈ જશે. મમ્મી બેસી જા. મમ્મી અમે જઈને આવીએ હો. જય અંબે. અને મોડા વહેલી થાય તારું મારી ઊંઘી જજો હો. વાંધો નહીં, વાંધો નહીં. સારું હતું નહીં હો. એ હા જય અંબે. હેડો તો આપણે જઈએ છીએ. નીતુબેન પપ્પાએ એક ગાડી તૈયાર કરી દીધી છે. મંડપ કેવો લાગે જઈ લેજે. અને અમને તો આજે કંઈક નવું લાગે. લેડો જય અંબે. લેડો તો આવી જાઓ આપણે ગાડીમાં. ચમનું છે હે કમ્પ્લીટ. એ બંધ કરો કે કોપી રાઈડ આવશે મારા. ચાલુ કરી દીધું. લેડો જઈએ હવે આપણે જૈન મળીએ. જય માતાજી. તો આપણે આવી જઈએ ગિફ્ટ સિટીમાં. અને ગિફ્ટ સિટીમાં આજે પાછું કંઈક નવું થઈ રહ્યું છે. જોઈ લો માટીના ઢગલા કરી દીધા છે. એને બગીચો બનાવો છે ને બગીચો તોડે છે, બીજું કોઈ કરતા નહીં. નહીં લે અચૂક ખોટું ન તોડે છે કરો. જોઈ લો નવી થાર રોક્સ
થાર રોક્સ જ છે ને કોમેન્ટ કરજો મને તો ખબર નહીં ગાડીઓ ઓળખતી નહીં હું તો એટલે તમે જણાવજો તો કઈ ગાડી હતી કારણ કે આપણે તો આલતુ ફાલતુ ગમે તે બોલી નાખીશું તો આવી જશે આપણે ગિફ્ટ સિટીમાં અને જોઈ લો હવે જઈએ છીએ હનુમાન દાદાએ અને અહીંયા છે ને તે નવો બગીચો કંઈક ત્યાં પેલી બાજુ છે ને એવું એ ટાઈપનું જ કંઈક બનાવશે એના કારણે ગોળ્યું છે અને ત્યાં બોર બનાવશે જોઈ લો તમને દેખાડું હું એકદમ નજીકથી જોઈ લો આ બોર બનો છો બરાબર એ પાણીનું કંઈક થતું હશે એના કારણે તો જોઈ લો હાલો હાલો આવ્યું ગિફ્ટ સિટીનું બોર્ડ જોઈ લો જેટલી બધી આ બિલ્ડિંગ હમણાં હતી ને અત્યારે તો બની ગઈ છે આપણે હમણાં વચ્ચે આવ્યા હતા નથી ખબર ને ગાઈસ હું જ્યાં આવું ને તમને ગિફ્ટ સિટી તો બતાવું જ છું બરાબર તો ગિફ્ટ સિટીને જેટલું નવું થાય છે ને બધું તમને બતાવું છું આ એ કમ્પ્લીટ હતું સરસ અને તોડી નાખ્યું એટલે રોજ દાડો વગર રોજ તોડો થાય ત્યાં કોઈ બીજું કરતા નહીં ખબર નહીં હું કરો છો ને હું કરવાનું છે એ તો આપણને કોઈ ખબર પડતી નહીં બાકી આપણને એટલી ખબર પડે કે ટૂંક સમયમાં અમારું ગાંધીનગર અમારી ગ્રીન સિટી અમારી ગિફ્ટ સિટી જોરદાર બની જશે એક નંબર લાગશે અમારું ગામ જેમ કે આ બાજુમાં આવી મારી સાસરી ને આ બાજુમાં આવી મારું પિયર ને વચ્ચે આવી અમારી ગિફ્ટ સિટી બરોબર એના કારણે લેડો અને અહીંથી હા મામાજી એટલે મામાજી ઘર આવો એટલે એકદમ બધી નજીક નજીક છો તો ચલો ચલો ફટાફટ જઈએ હવે આપણે હનુમાન દાદાએ આવી જાઓ આપણે હનુમાન દાદાના મંદિરે બરોબર તો હવે જઈએ આપણે દર્શન કરવા માટે લેડા તો આવી જશે આપણે હનુમાન દાદાના મંદિરે અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે તો મંદિર આવી રહ્યું આપણું જોઈ લો આવી ગયો ને ફાઇનલી આપણે મંદિરે દર્શન કરવા માટે અને આજ તો સ્કોર્પિયો દેખાય છે ને બીજી સ્કોર્પિયો છે એક જઈ ને બીજી આવી તો હાલો દર્શન કરી લઈએ આપણે બરાબર મંદિરે આવી ગયો જોઈ લો આ છે હનુમાન દાદાનું મંદિર આપણું જય શ્રી રામ જય હનુમાન દાદા જોત પ્રસાદી અને હવે લઈએ આપણે પ્રસાદી બરોબર તો પ્રસાદી લઈને પછી મળીએ જઈ લો ખીચડી ને મિત્ર મજા આવે ને લેડા તો પ્રસાદી લઈ લેડા તો આપણે દર્શન કરી લીધા દર્શન કરીને હવે જઈએ છીએ આપણે ઘેર બરોબર ઘેર એટલે આપણે જવાનું છે મમ્મીના ઘેર તો હવે જઈશું મમ્મીના ઘેર આપણે આગળ આપણે જઈએ મમ્મીના ઘેર ઓકે તો મમ્મી ઘેર જઈને પછી મળીએ તો ગાઈસ આપણે આવી જઈએ હાઈવે ઉપર અને જોઈ લો આ છે ઓલાદનો બ્રિજ બરોબર આમ તો આપણે વચ્ચેથી આવતો હતો પણ આજે વખત છે ને તે સીધો આવ્યો છીએ હાઈવે ઉપર રહીને બરોબર એટલે હાઈવે ઉપર રહીને આવ્યો એટલે હવે જવાનું આપણે હાઈવેથી સીધો વલાદ ગામમાં બરોબર પેલું તો નદી રહીને આવતો એટલે સીધો મમ્મી ઘર આગળ જ નીકળતો પણ આજે વખત તો આખું ગામ ફરીને પછી જવાનું નહીં કોઈ એટલે મીતુભાઈ પપ્પા ગાડીને ધ્યાન છે એટલે એમને હાલ કશું ના કહેવાય અને આપણે જઈએ છીએ મમ્મીના ઘેર જોઈ લો ગાઈસ વલાદમાં વળી જઈએ આપણે બરોબર અને એક ગેટ નવો બની રહ્યો છે વલાદ બહુ મસ્ત જોઈ લો બનશે ને એટલે મસ્ત લાગશે આખો અલગ જ લાગશે તો ગાઈસ જો તમારા ગામમાં પણ આવા રસ્તા ગોળ્યા હોય ને તો કોમેન્ટ કરજો બરોબર જેમ કે અમારા વલાદમાં તો રસ્તા ગોળી નાખ્યા છે એટલે જવું કાઢવું પડી જાય છે પણ તમારા ગામમાં જો આવા રસ્તા ગોળ્યા હોય તો કોમેન્ટ કરજો બરોબર લેડો આવી જશે આપણે વલાદ બરોબર અને વલાદમાં આવી અને જોઈ લો અહીં તો બધી જેટલી બધી ભીડ છે અને અમારા વાસણમાં તમને આ બધું કંઈ જોવા જ ના મળે કારણ કે અમે તો એકલો જ છીએ એટલે અને વલાદમાં તો ભીડ
ફરતે જો દુકાનો છે બરાબર ને મમ્મીના ઘેર આવી જાઓ મમ્મીના ઘર આગળ જો બરાબર આપણે આવી જાઓ વલાદ અને વલાદ આવી અને નાસ્તો કરવા બેઠા છીએ જોઈ લો મિતુભાઈ લઈને આવી જશે ના હું કહેવાય ને તમે કોમેન્ટ કરજો મિતુભાઈ મળી જશે મિતુભાઈ હા ના એટલે મને એવું હતું કે તમે ગાયબ થઈ જશો એટલે બરાબર અમારા ઘરમાં તો હોનું લાગે છે આ એરિયા જો અમારા બાલી મેં વચ્ચે ફોટો મૂક્યો તો ખબર છે તો 100 વર્ષનો મારા દાદી આ રહ્યો નહીં મિતુડા એવો મૂક્યો તો હા મિતુભાઈ પપ્પા બેઠા છીએ ત્યારે આપણે નાસ્તો કરીએ અને આને હું કહેવાય ને કોમેન્ટ કરજો હો તમે ભૂલતો નહીં કોમેન્ટ કરવાનું ચા પીએ છીએ આપણે ચા જોઈએ કોક ખાવાનું બનાવી છે ઓટો તો ખાધ્યો ને હવે મમ્મી કોક બનાવી શું બનાવો છો રોટલી શાક કેવું રોટલી શાક રોટલી શાક આ રોટલી બનાવવા શાક બનાવે અને આ ઘી ખાવાના રોટલી ચોપડવા એવું પપ્પા ઊંઘ્યા છે બાપા હાજર છે ઓવા ચા ઓવા એ લે ચા દાદા તો છે હેરાન દાદા ઊંઘ્યા હજુ રોટલી બનાવવાનું તો ઓવા તો લે અને વડા માટે પેટ્રોલ ના લેતા જ નોખી દેવાય કુનામાં હાવ લેતા આવીએ હાડો લેવા જતા આવીએ ચલો કુનાલ ને સિદ્ધાર્થ ને બધા ફૂલ રેકેટ રમો છો બરોબર જોઈ લો તમને દેખાય છે ને ફૂલ રેકેટ રમે અને તીસુ બેઠી છે તીસુ તો રમો છો અને જોઈ લો આપણે જોઈએ છીએ રમો છો એ બધા અને આમ મેં મિતુ બોડાભાઈ ને બધા બેઠા છે પપ્પાને બધા બરાબર તો આપણે વલાદ હતા એટલે બેસી બેસીએ જોવા માટે મોલો જોઈ લો પપ્પા આવી જાય પાછા રમવા માટે પપ્પા રમતા આવડતું નહીં અને રમીશું જોવા હા પપ્પા રમીશું બરાબર તો આપણે બને રહેજો મારા વ્લોગમાં જોવાનું ભૂલતો નહીં હો આગળ શું થાય છે હું તમને બતાવી કરજે કરજે રાધે રાધે ખરી વાત રાધે 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 એ ઓહો તો ગાઈસ આપણે આવી જઈએ ઘેર મમ્મીના ઘેરથી અને જોઈ લો ટાઈમ થયો છે 12:05 થઈ અને 12:05 આપણે ઘેર આવ્યા છીએ બરોબર તો વિડીયોનો એન્ડ આપીશું તો મિત્રાજી ગુડ નાઇટ જય માતાજી તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં PS વાઘેલા ફેમિલી વ્લોગ આપણી આઈડીનું નામ છે ઇન્સ્ટામાં પણ એ જ આઈડી છે તો તમે બધા ફોલો કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો